બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે તો પીએમ મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએને જબરદસ્ત જીત મળી છે। બિહારમાં એનડીએ ડબલ સેન્ચુરી કરી નાખી છે, એટલે કે બિહારમાં એનડીએની બલ્લે બલ્લે થઈ ગઈ છે। બિહારમાં પીએમ મોદીનો જબરદસ્ત જાદુ ચાલ્યો છે। બિહારની જનતાએ ડબલ એન્જિન સરકાર પસંદ કરી છે। બિહારમાં ફિરસે એક બાર નીતિશ કુમારનો જાદુ ચાલ્યો છે। 10મી વાર નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બનશે। આ સાથે જનતાએ મેસેજ પણ હવે આપી દીધો છે કે બિહારની જનતાને જંગલ રાજના જૂના દિવસોની જરૂર નથી। બિહારની જનતાને વિકાસ કરવો છે અને એટલે જ જનતાએ વિકાસની રાજનીતિ પર પ્રચંડ બહુમતીની મહોર લગાવી છે। બિહારમાં એનડીએ 200 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં રચાયેલા મહાગઠબંધનનો જનતાએ સફાયો કરી નાખ્યો છે। મહાગઠબંધનના નેતાઓ 243 બેઠક પર ચૂંટણી લડ્યા, પરંતુ તેમાંથી 50 બેઠકો પણ જીતી શકે તેમ નથી। ત્યારે આપ જુઓ, હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। એક તરફ નાચગાન થઈ રહ્યા છે, ઉજવણી કરવામાં આવી રહી છે જીતની, તો બીજી તરફ નિરાશા જોવા મળી રહી છે। બિહારમાં જનતાને ડબલ એન્જિન સરકાર જ હવે પસંદ આવી છે। બિહારમાં ફિરસે એક બાર નીતિશ કુમાર સૂત્ર ચાલ્યું છે। બિહારની જનતાએ જંગલ રાજને હવે સદંતર જાકારો આપ્યો છે અને અનેક એવા કારણો પણ રહ્યા છે કે જેમાં એનડીએને બહુમત મળ્યું અને સાથે એનડીએની જીત આગળ રહી છે। જોકે મહાગઠબંધન છે તેને જનતાએ જાકારો આપ્યો છે। હવે જંગલ રાજને જાકારો આપ્યો છે બિહારની જનતાએ। બિહારમાં મહાગઠબંધન ફેક્ટર જે નથી ચાલ્યું અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ નથી ચાલ્યા તેવું કહી શકાય, કારણ કે બિહારની જો વાત કરવામાં આવે, બિહારની જનતાએ વિકાસની રાજનીતિને પસંદ કરી છે। ત્યારે આપ જુઓ, બીજેપી 204 પ્લસ, આરજેડી 32 પ્લસ અને અધર્સને 7 સીટો મળી છે। એટલે બીજેપીની સૌથી વધારે સીટ અહીંયા જોવા મળી રહી છે અને પ્રચંડ બીજેપીને બિહારમાં જીત મળી છે। જંગલ રાજનો સફાયો થઈ ગયો છે બિહારમાં અને બિહારની જનતા હવે બીજેપી તરફ વિશ્વાસ રાખી રહી છે તેવું આ પરિણામો પરથી સ્પષ્ટ કહી શકાય। બીજેપીને 204 પ્લસ સીટ મળી છે। 204 એટલે ડબલ સેન્ચુરી કહી શકાય। ડબલ સેન્ચુરી બીજેપીએ લઈ લીધી છે અને બીજી તરફ અધર્સે 7 અને આરજેડી માત્ર ને માત્ર 32 પ્લસ સીટો અહીંયા જોવા મળી રહી છે। બિહારમાં હવે બીજેપી દમ ચલાવી રહી છે।